આજે આપણે 100 શબ્દો કે જે અંગ્રેજીમાં મૂળભૂત શબ્દો છે, પાયાના શબ્દો કહેવામાં આવે છે, એ 100 શબ્દો શીખીશું. આઈ એટલે કે હું, આઈ એટલે હું. હી એટલે જ્યારે કોઈ છોકરો હોય, પુરુષ હોય અને એના માટે આપણે પુરુષવાચક સર્વનામ કહેવામાં આવે છે હી. ઓકે, તો પુરુષ માટે આપણે હી વાપરીએ છીએ. મી એટલે મને, હી એટલે તે, મી એટલે મને. ઓફ નો, ઓફ એટલે શું? નો. બટ એટલે પણ, પણ. વી એટલે અમે, વી એટલે શું? અમે. બિગ એટલે મોટું, બિગ એટલે શું? મોટું. ડીડ એટલે હતું. જ્યારે પાસ્ટની વાત કરતા હોય, જો ભૂતકાળની વાત કરતા હોય તો કયો ક્રિયાપદ વાપરીશું? ડીડ. ડીડ એટલે હતું. ઇનટુ પસાર થવું, ઇનટુ એટલે પસાર થઈ રહ્યું છે. હેડ એટલે હોવું, પાસે હોવું. પણ આ હેવ અને હેઝ નું પાસ્ટ ફોર્મ છે હેડ. વિચ એટલે કઈ, વિચ એટલે કઈ, કઈ. સી એટલે જોવું, સી એટલે જોવું. ઓનલી ઓનલી એટલે ફક્ત, ઓનલી એટલે ફક્ત. એમ એટલે છું. આઈ એમ હું છું. બરાબર. હવે જો તમારે બીજા 100 વાક્યો અંગ્રેજીના શીખવા હોય તો અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે, તમે આ વિડિયો જોયા પછી જોઈ લેજો. ફેલ એટલે પડવું, FELL ફેલ એટલે પડવું. લાસ્ટ એટલે છેલ્લું, લાસ્ટ એટલે શું? છેલ્લું. વેરી એટલે ઘણા બધા, વેરી એટલે ઘણા. એન્ડ એટલે અને, એન્ડ એટલે અને. ધ એટલે તે. શી એટલે તેણી. કોઈ સ્ત્રી હોય, ગર્લ હોય, એના માટે આપણે કયો સર્વનામ વાપરીએ છીએ? સી. ઓલ એટલે બધા, ઓલ એટલે બધા. નો એટલે નહીં, નો એટલે નહીં, નથી, એ બંને વર્ડ આપણે ગુજરાતીમાં વાપરી શકીએ છીએ. THEY એટલે તેઓ, દે એટલે શું? તેઓ. કોલ CALL એટલે બોલાવવું, કોલ એટલે બોલાવવું. અને કોલ એટલે આપણે કોઈને ફોન કરીને વાત કરતા હોય તો એને પણ કોલ જ કહેવામાં આવે છે. ડુ એટલે કરીશ, ડુ એટલે શું? કરીશ, કરશું. મસ્ટ એટલે કરવું જ જોઈએ, મસ્ટ એટલે શું? એકદમ જરૂરી છે. હેવ એટલે પાસે, હેવ એટલે શું? પાસે. જ્યારે આપણે કેવું હોય મારી પાસે પેન છે તો આપણે શું કહીશું? આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન. વેર એટલે ક્યાં, વેર એટલે શું? ક્યાં. સમ એટલે થોડાક, સમ એટલે શું? થોડા. વેલ વેલ એટલે શું? કૂવો. બેડ એટલે ખરાબ, બેડ એટલે શું? ખરાબ. ઈટ એટલે ખાવું, ઈટ એટલે ખાવું. ગુડ એટલે શું? સારું, ગુડ એટલે સારું. અને શુડ એ વિલ અને શેલ ની જગ્યાએ વિલ અને શેલ હોય છે, એવી રીતે શુડ નો ઉપયોગ થતો હોય છે ક્રિયાપદ તરીકે જ્યારે આપણે સેન્ટેન્સ બનાવતા હોઈએ ત્યારે. એ ભવિષ્યકાળમાં વપરાય છે.
વુડ એટલે જોવું, વુડ એટલે જોવું. ઇન એટલે અંદર, ઇન એટલે અંદર. કોઈ વસ્તુ બોક્સમાં પડેલી હોય, માં, ઇન એટલે માં. હા, આમ અંદર પણ માં ગુજરાતીમાં. જ્યારે કોઈ ખોખાની અંદર બિલાડી બેઠી હોય તો આપણે શું કહીશું? The cat is in the box. to એટલે તે. as એટલે તરીકે. for એટલે કોઈ કારણ, કોઈ કારણ ની બતાવવું હોય તો આપણે શું યુઝ કરીશું? for. him એટલે તેનું. them તેઓ, જ્યારે વધારે લોકો હોય અને પ્રોનાઉન વાપરવો હોય તો તેઓ. by દ્વારા, by એટલે દ્વારા. get મળવું, get એટલે મળવું. like પસંદ હોવું, like એટલે પસંદ હોવું. has હોવું, પાસે હોવું. why કેમ, why એટલે કેમ. now એટલે હમણાં, now એટલે હમણાં. went એટલે જવું, પણ એ ભૂતકાળમાં અર્થમાં વપરાય છે, ગયો. બરાબર. went એટલે ગયો. બેસ્ટ એટલે મસ્ત. એવરી એટલે શું? દરેક. how કેવી રીતે, how કેવી રીતે. show show એ SEEC નું ભૂતકાળ છે. SEEC થાય, સી એટલે કે જોવું, અને SAW show એટલે જોયું. SAW એટલે જોયું. going એટલે જઈ રહ્યો છે. it એટલે તે. જ્યારે કોઈ એનિમલ હોય કે કોઈ વસ્તુ હોય, કોઈ પ્લેસ હોય, એના માટે આપણે it વાપરીએ છીએ. ત્યાં બિલાડી છે તો બિલાડીને માટે આપણે it નો ઉપયોગ કરી શકીએ. અને એ શું ખાઈ રહી છે? આપણે એમ કહ્યું હોય ત્યાં બિલાડી છે, એ બિલાડી દૂધ પી રહી છે. તો there is a cat, it is drink milk. ઓકે. was એટલે હતું, આ તો છે. at એટલે તે. are છે, are એટલે છે. on એટલે ઉપર, on એટલે શું? ઉપર. you તમે, you એટલે તમે. can કરી શકવું, go જવું, જવું. look જુઓ, look એટલે જુઓ. when ક્યારે સમયની વાત કરતા હોય ત્યારે when આવે. who કોણ. new નવું એટલે નવું. hear સાંભળો, hear એટલે સાંભળવું. hear એટલે શું? સાંભળવું. ask પૂછવું, ask એટલે પૂછવું. fast ઝડપથી, fast એટલે ઝડપથી. know ખબર હોવી, know એટલે જાણકારી હોવી, ખબર હોવી. take લેવું, take એટલે લેવું. take this pen, take this book એવું કહીએ છીએ ને આપણે. wish ઈચ્છા, wish એટલે શું? ઈચ્છા. is એટલે છે. if જો, if એટલે જો. be છે. my મારું, my એટલે મારું. so તો પણ, so એટલે તો પણ. back પાછળ, back એટલે પાછળ. come અહીં આવો. more વધારે. her તેણી. what
શું, વોટ એટલે શું. યોર તમારું, યોર એટલે તમારું. મચ એટલે વધારે, મચ એટલે વધારે. વેર હતા, વેર એટલે હતા. એ બહુવચનમાં જ્યારે આપણે ક્રિયાપદ વાપરવાના હોય ત્યારે વપરાય છે. એની કોઈ પણ, એની કોઈ પણ. ફાઇન્ડ મળવું, શોધવું. કીપ કરવું. ટેલ કહેવું, ટેલ એટલે કહેવું. અવે દૂર થઈ જવું. કટ કપાઈ જવું, કાપવું. પેન એટલે ખબર જ છે તમને, બોલ પેન, બરાબર. સ્ટેબ, સ્ટેબ એટલે છરા, સ્ટેબ એટલે શું, છરા. ફન રમૂજ, ફન રમૂજ. આફ્ટર પછી, આફ્ટર પછી. અને મને ખબર છે તમે વિડીયોને લાઈક જરૂર કર્યું હશે. કમેન્ટ કરો નીચે કે તમે બીજા કયા વર્ડ્સ છે જેનો મીનિંગ જાણવા માંગો છો. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહે.